નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય 9 લોકોને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના મામલે હવે આદિવાસી સમાજ અને ભારતીય આદિવાસી પાર્ટી મેદાને આવી છે, જેમાં ચૈતર વસાવાની સજા માફ કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધતું એક આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ભારતીય આદિવાસી પાર્ટીના નેજા હેઠળ આગેવાનો અને સ્થાનિકો એકઠા થયા હતા. નર્મદાના પૂર્વ કારોબારી અધ્યક્ષ બહાદુર ડી વસાવાની આગેવાનીમાં આ પ્રતિનિધિ મંડળે નિવાસી કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધતું એક આવેદનપત્ર આપ્યું હતું. રાષ્ટ્રપતિને કરાયેલી આ રજૂઆતમાં ભારતીય બંધારણની કલમ 72નો વિશેષ ઉલ્લેખ કરાયો છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બંધારણની કલમ 72 હેઠળ મહામહિમ રાષ્ટ્રપતિ પાસે વિશેષ વ્યક્તિઓ જેમ કે ધારાસભ્ય કે સાંસદની સજા માફ કરવાની સર્વોચ્ચ સત્તા છે. આ સત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ ન્યાયતંત્રને જરૂરી સૂચના આપે જેથી આ સજા માફ થઈ શકે અથવા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તરફથી સજા પર વહેલી તકે સ્ટે મળી શકે. ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબની જે સજા થઈ છે એના સંદર્ભમાં અમે આજે નિવાસી કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે. એની સાથે સાથે અમારી રજૂઆત એ છે કે વન અધિકાર અધિનિયમ 2006માં કાયદો બનાવવામાં આવ્યો. આ જે કેસ થયો છે 2023માં મૂળ જંગલ જમીનને લઈને છે અને જંગલ જમીનનો કાયદો 2006માં બન્યો તો પાર્લામેન્ટમાં કાયદો પસાર કરવામાં આવ્યો. તો એમાં એવી જોગવાઈ છે કે કોઈ માણસે દાવો કર્યો હોય તે દાવા હેઠળની જમીન કોઈ વ્યક્તિ કે ફોરેસ્ટ વિભાગ કબજો છોડાવી નહીં શકે. જ્યાં સુધી એમનો આખરી નિર્ણય નહીં આવે ત્યાં સુધી એ કબજો છોડાવી નહીં શકે. એટલે સરકારની આ ભૂલ છે. એટલે જે ચૈતરભાઈ અને એની જોડે જે 7 થી 9 જણની જે સજા થઈ છે એ ગેરવ્યાજબી છે અને વિશેષ કરીને ભારતના રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજી ને બંધારણમાં 72મી કલમ મુજબ જોગવાઈ આપેલી છે કે કોઈ વિશેષ વ્યક્તિ MLA MP હોય એમને સજા માફી કરવાની જોગવાઈ હોય. એ જોગવાઈનો ઉપયોગ કરીને જ્યુડિશરીને રાષ્ટ્રપતિ શ્રી સૂચના આપે અને જે આરોપીઓ છે અને જેમને સજા થઈ છે એમની સજા માફ થાય અથવા સુપ્રીમ કે હાઈકોર્ટમાંથી સ્ટે મળે, સજાની માફી મળે. એ રીતની અમારી રજૂઆત છે અને મૂળ લડાઈ જળ જમીન જંગલની છે. વન અધિકાર અધિનિયમ હેઠળની જમીનની લડાઈ છે. એટલે 20 વર્ષ થયા આ કાયદો બન્યો તેમ છતાં અમારા આગેવાનો કે અમારા લોકોને આ રીતે સરકાર રંજાડે એ વ્યાજબી નથી. એટલે સરકારે આ ધ્યાનમાં લઈને એમની સજા માફ કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં રાષ્ટ્રપતિ સુધી પહોંચેલી આ રજૂઆત બાદ હવે દિલ્હીથી લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહામહિમ રાષ્ટ્રપતિ ભવન તરફથી આ આવેદનપત્ર પર આગામી દિવસોમાં શું પગલાં લેવામાં આવે છે તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.